पर शोरूम वाला आज बंद है शोरूम तो अटाणी जो आपणी गाड़ी है ने सर्विस થઈ છે મેં તમને નહોતું કીધું મિત્રો કે આપણા નસીબ બહુ જોરદાર છે વાવણી થાય એવો છે કે નહીં જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર તો કેમ બાકી વરસાદ થઈ ગયો ચાલુ મિત્રો બાકી જો વાદળાના હવે હે ને થઈ ગયા હો કાયદેસર સુમાં હું બેસી ગયો હે પણ આપણા નસીબ એવા હે ને ગમે એ કામ કરવા જાય ને એક ફેર ફેલ જ જાય ત્યાં અહીંયા ડેલા આગળ હે ને થોડુંક ઓલું પારી કરી સિમેન્ટની થોડી ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો વળી તો એમાં ઢાંકવું પડે નકર આ બધું ઉખેડીને નાખી દઈએ વરસાદ કહીને આવતો થોડો હજી ચાલુ જ છે જો થોડા સાટા બાકી જો અહીંથી પાણી એમને જાય ચારે બાજુ એવા ને વાદળા હવે થોડો ઘણો વરસાદ બંધ થયો નકર ત્યાં બાયણે નીકળવા પણ નહોતું એવો નામે આવતો કંઈ નો બાકી છે ને જોરદાર નસીબ છે આવા નસીબ લઈને કોણ આવે તમે કહી દો કે અહીં કામ ગમે એ કરતા હોય ને એક ફેરા તો એમાં છે ને કંઈક આડું આવે જ આજ વરસાદ નડી ગયો સારું ગાયનો વરસાદ થાય પણ અહીં કામ કરતા હતા તો આવ્યો જ ખરી આવે ના તો ના પડાય બાકી તમારા ગામમાં કેવો વરસાદ છે વાવણી થાય એવો છે કે નહીં જે કમેન્ટમાં કહી દેજો અહીંયા હજી વાવણી થાય એવું નથી પણ થોડો હજી વેરા રાખે છે તો સરસ મજાની સવાર થઈ ગઈ છે મિત્રો અને હું ઉઠી ગયો છું વહેલો એવો કેટલો વહેલો ઉઠી ગયો હજી આમાં ક્યાંય સૂરજ દેખાતો નથી આટલો વહેલો ઉઠી ગયો ગામની મોર ઉઠી ગયો કેમ કે આજે આપણે કાળા ઘોડાની સર્વિસ કરવા જવાનું છે આજે એની પહેલી સર્વિસ આવી છે તો સર્વિસ કરાવતા આવી ક્યાંક જવાનું હોય ને એટલે આપણે છે ને બધે જ પહેલાં ઉઠી જાય મિત્રો કાલે છે ને વરસાદ ઝીણે ચાલુ જ હતો તો પછી બ્લોગ ના બનાવવાનો આજ તો હવાનું કંઈ નંબરે એક સાટો ન થયો પવન થઈ ગયો ચાલુ હવે તો છે ને બધાએ કહી દીધું કે હવે તો આગાહીમાં આવશે ને હવે વળી અઠવાડિયું નીકળી જાય અટાણ હાવ કોરું થઈ ગયું વરસાદનું ક્યાંય નામો નિશાન નથી ફટાફટ નાહી ધોઈને કપડાં બદલાવી લઉં ચલો તો મિત્રો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને આપણી ગાડી અહીં ઉતારી લીધી છે તો હવે આપણે છે ને થોડીક વાર જવાનું છે તો ચાલો જઈએ તો મિત્રો આપણે શોરૂમ પૂગી ગયા છે પણ શોરૂમ વાળા હજી બંધ છે શોરૂમ લઈ લ્યો તો પડી જ નથી શોરૂમ વાળાને હજી શોરૂમ નથી ખોલ્યો હવે થોડીક વારમાં ખુલવાનું છે હજી જો બે શોરૂમ બંધ પડ્યા હવે શોરૂમ ખુલ્લો છે હવે છે ને આપણે સર્વિસ કરાવતા આવે તો અટાણી જો આપણી ગાડી છે ને સર્વિસ થઈ છે થોડું ઘણું આ બધું સાફ કર્યું તો એર ફિલ્ટર ને બધું સર્વિસ ના થાય અટાણે છે ને એ કે મોટર ભરી ગઈ કે ધોવા છે ને બીજું બધું કરી દીધું એર ફિલ્ટર ને ઓઇલ ને બધું કરી દીધું સર્વિસમાં આવું ધોવરા વળી પાસમાં આવવું જોઈએ એકદી તો અટાણે હવે જાય તો મેં તમને નહોતું કીધું મિત્રો કે આપણા નસીબ બહુ જોરદાર છે આવા નસીબ લઈને કોણ આવે કે આપણી ગાડી સર્વિસ કરાવવા જાય ને અહીંયા ઓલ મોટર ભરી જાય ને ત્યાં ઓલો ડેલા આગળ ઓલ પારી કરતા હતા સિમેન્ટની ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો આપણા નસીબ હાવ એક નંબર નસીબ કહેવાય ખરેખર તમારામાંથી કોઈને આવા નસીબ હોય ને તો કમેન્ટમાં કહી દેજો બાકી આપણા નસીબમાં જોવા પણ જ નથી કંઈ પાછો આપણે છે ને વરસાદની વાઇટ જોઈને બેઠા હે તમારા ગામમાં વરસાદ થઈ ગયો ને વાવણી થઈ ગઈ હોય તો કમેન્ટમાં કહી દેજો અહીંયા તો ત્યાં એમ થતું હતું કે ત્યાં છે ને વાવણી થઈ જાય આજ તો કંઈ નંબરે હાવ હે ને પવન નીકળી ગયો કંઈ નથી અટાણે વરસાદ વયો ગયો હાવ ને પાછો તડકો આવી ગયો એવું થઈ ગયું ઉનાળા જેવું મિત્રો આજના વ્લોગમાં એટલું જ મળીએ કાલે નવા વ્લોગમાં તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરતા જજો